જય જવાન જય કિસાન। મિત્રો, વિસાવદર તાલુકામાં એક એવો મુદ્દો ધ્યાને આવ્યો છે કે જે તમે સાંભળીને તમને પણ નવાઈ લાગશે કે ખરેખર શું આવું હશે। મુદ્દો છે પીજીવીસીએલ એટલે કે જીઈબીનો। વિસાવદર પીજીવીસીએલની અંડરના કોણ લોકો છે, કોણ કરતા હશે એ વિષય પોલીસનો છે, આપણો વિષય નથી। પણ પોલીસે આ વિષય ધ્યાનમાં નથી લીધો, એટલા માટે આ વિડીયોના માધ્યમથી આ જનતાને જણાવવું, આ ખેડૂતોને જણાવવું ખૂબ જરૂરી છે। મુદ્દો પીજીવીસીએલનો એવો છે કે ગત તારીખ 1/9/2025 થી આજે તારીખ 27/9/2025 આ 27 દિવસની અંદર વિસાવદર તાલુકામાં 7 ટીસીની ટ્રાન્સફોર્મેશનની ચોરી થઈ છે। ખેડૂતોની વાડીએથી અથવા તો રોડ ઉપર લાગેલા ટીસીઓ 7 ટીસી ચોરાઈ ગયા। આ 27 દિવસની અંદર 7 ટીસી જીઈબીના ચોરાણા। આજ દિવસ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ કે પોલીસે ફરિયાદ લીધી ના હોય, જે હોય તે હવે એ લોકો જોઈ લેશે અને જાણી લેશે। પણ આ 27 દિવસની અંદર 7 ટીસીની ચોરી થઈ, કોઈ ચોર મળ્યો નથી અને આ ટીસી ક્યાં ગયા એ ખબર નથી। હવે આ વાત કોઈને ગળે ઉતરે એવી વાત જ નથી, કારણ કે ચાલુ લાઈનમાં જો કોઈ ડયો બાંધવા ન આવતું હોય, કોઈ જમ્પર ન બાંધતું હોય, તો ચાલુ લાઈને આ 7 ટીસીની ચોરી કેવી રીતે થઈ? કોણ ચોરી ગયું? કોણ ચોર કોણ છે? આમાં કોઈ ગંભીર નોંધ લેવાની નથી પોલીસે લીધી કે નથી જીઈબીએ લીધી। આમાં ગંભીર નોંધ ન લેવાની એટલે આજે એવું બન્યું કે હવે ખેડૂતોની વાડીએથી કેબલની ચોરી માંડી થવા। વિસાવદરની બાજુમાં મોણિયા ગામમાંથી ઘણા ખેડૂતોના કેબલ ચોરાણા, સરસઈની બાજુમાં ગોરખપરા ગામમાંથી કેબલ ચોરાણા, આવા તો ઘણા બધા ગામમાં કેબલો ચોરાણા છે। કારણ કે ટીસીની જો જીઈબીએ નોંધ ન લીધી હોય, ટીસીની જો પોલીસે નોંધ ન લીધી હોય અને આજ દિવસ સુધી એફઆઈઆર ન થઈ હોય, તો એનો મતલબ એવો છે કે અહીંયા ચોરને છૂટો દોર છે। આ ચોરીમાં યા તો જીઈબી ભાગીદાર છે યા પોલીસ ભાગીદાર છે। બાકી 27 દિવસની અંદર 7 ટીસીની ચોરી થઈ ગઈ। જીઈબીના ચાલુ લાઈનમાં ટીસી ઉતારી અને ચોર લોકો ટીસી ઉતારી ગયા અને ચોરી ગયા। આજ દિવસ સુધીની કોઈ ભાળ મળી નથી। આજે 7 ટીસી ચોરાણા છે, એ કઈ જગ્યા ઉપર કયા લોકેશનના ટીસી હતા હું તમને જણાવું તો 7 ટીસી વિસાવદરના ઉપરના ભાગમાં એટલે કે સત્તાધાર બાજુ। પહેલું ટીસી સત્તાધાર ફાટક એટલે કે સત્તાધાર આપણે જઈએ વિસાવદરથી અને જ્યાં ફાટક આવે છે એ ફાટક પાસેથી ટીસી ચોરાણું છે। બીજું ટીસી નવી સત્તાધાર, ગોવિંદ બાપુનું સત્તાધાર એટલે કે ગોવિંદ ભગતની જગ્યા પાસેથી આ બીજા નંબરનું ટીસી ચોરાણું છે। ત્રીજું ટીસી વિસાવદર પાંજરાપોળ ગૌશાળા પાસેથી ટીસી ચોરાણું। ચોથું ટીસી દાફડા પરિવારના સુરાપુરા, જે વિસાવદરમાં છે, દાફડા પરિવારના સુરાપુરા બાપાનું મંદિર છે, સુરાપુરા દાદાનું, એ સુરાપુરા દાદાના મંદિર પાસેથી ટીસી ચોરાણું છે। પાંચમું ટીસી છે વાલજીભાઈ ઠાકરસિંહભાઈ વાઘેલાની વાડી પાસેથી રાજપરા રોડે, આ પાંચમું ટીસી ત્યાંથી ચોરાણું છે। છઠ્ઠું ટીસી ભાલિયા વલ્લભભાઈ માણંદિયાની હદમાં એટલે કે વિસાવદરની ઉપર માણંદિયા ગામ છે, ત્યાં માણંદિયા જતા 0 કિલોમીટર જ્યાં માણંદિયા લખેલો આવે ત્યાં આ વલ્લભભાઈની વાડી આવેલી છે, ત્યાંથી આ છઠ્ઠું ટીસી ચોરાણું છે। અને સાતમું ટીસી આપણે વિસાવદરથી સરસઈ જઈએ અને જે વડલી આવે, આપણે જેને વડલી કહીએ છીએ, વડલી પાસેથી આ 7મું ટીસી ચોરાણું છે। એટલે કે 10 કિલોમીટરની રેન્જમાં આ 7 ટીસી ચોરાણા છે આ 27 દિવસની અંદર। મિત્રો, મુદ્દો 1-2 દિવસનો હોય તો આપણને સમજમાં આવે કે કદાચ જીઈબી વાળા વિચારતા હોય કે ભાઈ આપણા કોઈ માણસો રિપેરિંગમાં લઈ ગયા હોય ને આવું ગોતતા હોય તો બની શકે કે 2-3 દિવસ મુદ્દો પડ્યો છે। પણ આજે 27 દિવસ થયા, આ મુદ્દો 7 ટીસી ચોરાણા એક સાથે નથી ચોરાણા, 1 તારીખથી લઈ અને 25 તારીખ સુધીમાં ટીસી ચોરાણા છે। તો 25 દિવસ સુધી યા તો જીઈબીના અધિકારીઓ યા પોલીસ આ 25 દિવસ સુધી શું કરે છે? એટલે આમાં સીધો આક્ષેપ કરું છું, યા તો આમાં જીઈબી ચોર છે યા પોલીસ ચોર છે। આમાં જો આ ચોરી 27 દિવસની અંદર પોલીસ યા તો જીઈબી આ ચોરને ન પકડી શકતી હોય તો આપ સમજી શકો છો કે પોલીસ તંત્ર કેટલું ખાડે ગયું છે। હવે ટીસીમાં ધ્યાન ન દીધું
એનો મતલબ એવો થઈ ગયો કે હવે તો ખેડૂતની વાડીએથી ખેડૂતની મોટર પણ ચોરાઈ જશે, ખેડૂતની વાડીએ પડેલો સામાન પણ ચોરાશે, કારણ કે કેબલ ચોરાવાનું તો ચાલુ થઈ ગયું છે. ખેડૂતોએ અરજીઓ આપી છે, પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ ફરિયાદ લેતી નથી. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે જીઈબી વાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને ગયા તો પોલીસે એફઆઈઆર નોંધી નથી, માત્ર અરજી લઈ લીધી છે. અરજી ઉપર કામ ચલાવે છે. તપાસ કરશું. આજે 27 દિવસ થઈ ગયા, શું તપાસ કરી? કોણ છે આ ટીસી ચોર? આ ટ્રાન્સફર કોણ ચોરી જાય છે? આ 27 દિવસમાં આજ દિવસ સુધી પોલીસને પણ કાંઈ મળ્યું નથી અને જીઈબીના અધિકારીઓને પણ કાંઈ મળ્યું નથી. આજે આ 27મા દિવસે આ મુદ્દો એટલા માટે ઉજાગર કરવો પડ્યો છે કે આવું તંત્ર ચાલે છે, સાવ લાલિયાવાડી ચાલે છે. આજે ટીસી ચોરાઈ ગયા છે. ટીસી કોઈ કેબલ નાનો મોટો ચોરાણો હોય તો પોલીસ ફરિયાદ લેતી જ નથી, માત્ર અરજીથી જ કામ ચલાવે છે. ખેડૂતોને તો આજ દિવસ સુધી કોઈ પોલીસમાં ફરિયાદ કરી હોય અને ફરિયાદ લીધી હોય એવું મારા ધ્યાને તો નથી. કદાચ લીધી હોય પણ મારા ધ્યાને નથી. માત્ર અરજીથી કામ ચલાવે છે. જેનો કેબલ ચોરાણો એનો ગયો, કારણ કે આમાં ક્યાંય ને ક્યાંય કોઈની ને કોઈની ભાગીદારી તો હશે જ. બાકી ચોરની આટલી મોટી હિંમત કે સરકારી વસ્તુની ચોરી કરે અને સાથ ટીસી ચોરી જાય અને કોઈને ખબર નથી. આ ઊંઘતી પોલીસ, આ ઊંઘતું જીઈબી તંત્ર માત્ર ખેડૂતોને ધક્કા ખવડાવવા માટે જ હોશિયાર છે. ખેડૂતોની વાડીએ લાઇટ ન હોય, ખેડૂતોની વાડીએ પંખો ચાલતો હોય, ખેડૂતોની વાડીએ એક લેમ્પ ચાલતો હોય તો આ જીઈબી વાળા તરત એને ખેડૂતને દંડ ફટકારી દે છે, વાડીએ પહોંચી જશે, ગાડીઓના ધાડા લઈને ગામમાં પહોંચી જાય છે. ચેકિંગના નામે તમે પંખો વાપરો છો, તમે વધારાનો લેમ્પ વાપરો છો, મોટા મોટા બિલના ફરફરિયા બનાવીને જતા રહે છે, ખેડૂતોને ભોળવી અને સહી કરાવી લે છે કે આમાં તમારું કાંઈ નથી, કોઈ વસ્તુ થાય નહીં, ખાલી અમે અહીંયા આવ્યા છીએ, તમે આમાં સહી કરાવી દો. આ ભોળા, આ અભણ, આ ગરીબ ખેડૂતોને આ લોકો લૂંટે છે, કારણ કે અમારા માવતર ભણેલા નથી, અમારા ખેડૂતો એટલું ભણેલા નથી, એટલે તમે જે વાત કરો છો ને એમાં ભોળવાઈ જાય છે અને તમને સહી કરી દે છે. અને સહી કર્યા પછી તમે મસ્ત મોટા બિલ ઉધારીને મોકલો છો. કોઈ મકાન બનાવતું હોય અને પાણીની મોટર કદાચ થોડી વાર હાલતી હોય તો તમે ત્યાં પહોંચી જાઓ છો કે તમારી મોટર ખોટી રીતે ચાલી રહી છે, એટલે આને તમારે દંડ ભરવો પડશે. તમે ત્યાં 30-25 હજારના દંડ બનાવી દો છો અને ખેડૂતોએ ભરવો પડે છે. તો હવે તમારા ટીસી ચોરાઈ ગયા, 7 ટીસી ચોરાઈ ગયા. યા તો તમે ચોર છો યા પછી તમે ચોરને ગોતવા નથી માંગતા. જો જીઈબી અથવા તો પોલીસ તંત્રમાં ક્યાંય પણ ઈમાનદારી જેવું ક્યાંય ખૂણે ખાંચકે પડ્યું હોય તો આ ચોર 2 દિવસની અંદર પકડાઈ જવો જોઈએ, નહીતર સોમવારે જીઈબી અને પોલીસ સ્ટેશન બંનેનો ઘેરાવ કરવામાં આવશે અને આ ચોરને ગમે ત્યાંથી હાજર કરો. સોમવાર સુધીની મુદત આપીએ છીએ કે આ જે કોઈ ચોર હોય એને તમે રવિવાર રાત્રે અથવા તો સોમવાર સવાર સુધીમાં આ ચોરને પકડી અને પાંજરામાં પૂરો અને એની એવી સર્વિસ કરો કે જિંદગીમાં કોઈ દી કોઈ સરકારી વસ્તુ તો નહીં પણ કોઈ ખેડૂતની વાડીએથી ખીલી લેવી હોય તો એની હિંમત ન થવી જોઈએ. આવું એ ચોરને તમે સજા કરો જેથી કરી દાખલો બેહે. અને જો આ ચોરને પકડવામાં નહીં આવે, 2 દિવસની મુદત છે, તો સોમવારે પોલીસ સ્ટેશન અને જીઈબી આ બંને જગ્યાએ ખેડૂતો બેસી જશે અને ઘેરાવ કરવામાં આવશે. અને અમે ચોખ્ખો અત્યારે આક્ષેપ કરીએ છીએ કે આમાં ચોરી કરવામાં કોઈ પણ અધિકારી સાથે છે, કોઈ અધિકારીનો હાથ છે, તો જ આ જે 27 દિવસથી આ ટીસી મળ્યા નથી, યા તો ગોઈતા નથી, યા તો પોલીસે ફરિયાદ લેતી નથી. એનો કંઈક ને કંઈક અમે આનો અવળો જ અમે વિચારીએ છીએ. પણ જો તમારે પોલીસને અથવા તો જીઈબીને આ દાગ લૂવો હોય, આ દાગ સાફ કરવો હોય તો રવિવાર સાંજ સુધીમાં પાતાળમાં ઘૂસી ગયા હોય તો એ ચોરને હાજર કરો અને એને જાહેરમાં એની સર્વિસ કરો, જેથી કરી બીજી વખત આવી હિંમત ન કરે. અને અમારા ખેડૂતોનો વાડીએથી જે કેબલો ચોરાઈ રહ્યા છે, ખેડૂતની વાડીએથી વસ્તુઓ ચોરાઈ રહી છે, આ ચોર બધા અહીંથી જેલમાં પૂરી દો, આ ચોરને પાંજરે પૂરી દો, જેથી કરી અમારો ખેડૂત શાંતિથી વાડીએ હોય તો વાડીએ ને ઘરે હોય તો ઘરે શાંતિથી સૂઈ શકે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.